સાવરકુંડલામાં 90 વર્ષના વડીલોની ખેલદિલી અનોખી ખેલકૂદ સ્પર્ધામાં વયોવૃદ્ધોએ યુવાનો જેવો ઉત્સાહ બતાવ્યો। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરિષ્ઠ નાગરિકોની ઉર્જા અને ઉત્સાહને બિરદાવવા માટે એક અનોખી અને પ્રેરણાદાયી ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। 50 વર્ષથી લઈ 90 વર્ષ સુધીની વયના વયોવૃદ્ધ મહિલા અને પુરુષોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ ઉંમર તો માત્ર એક આંકડો છે તે ઉક્તિ સાર્થક કરી બતાવી હતી। સાવરકુંડલાના સ્થાનિક મેદાન પર આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો માટે દોડ, લીંબુ ચમચી, ગોળા ફેંક અને લાંબી કૂદ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ 80 થી 90 વર્ષની વયના વડીલો હતા। તેમણે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે મેદાનમાં કરતબ બતાવ્યા હતા। સામાજિક સંસ્થાઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વૃદ્ધોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના જીવનમાં આનંદ તેમજ સકારાત્મકતાનો સંચાર કરવાનો હતો। આ આયોજનના વિશ્લેષણ મુજબ આધુનિક સમયમાં જ્યારે વડીલો એકલતા અનુભવતા હોય છે ત્યારે આવા સામૂહિક કાર્યક્રમો તેમને માનસિક મજબૂતી પૂરી પાડે છે। સાવરકુંડલાના રહીશો અને યુવા પેઢીએ તાળીઓના ગડગડાટ સાથે આ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ સ્પર્ધા માત્ર વિજય માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય અને ભાઈચારાના સંદેશને ફેલાવવા માટે હતી। વિજેતા બનેલા વયોવૃદ્ધ સ્પર્ધકોને ટ્રોફી ને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમના ચહેરા પર સ્મિત અને આત્મવિશ્વાસ લાવવામાં સફળ રહ્યા હતા। મન મક્કમ હશે, મન એકાગ્ર હશે અને શરીર સ્વસ્થ હશે તો હું એમ માનું છું કે જીવન જીવવાની મજા આવશે। એટલા માટે જીવતર જે છે એનું ઘડતર કરવા માટે, જીવતર સારી રીતે જીવી શકાય એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ હું એમ માનું છું કે રમતના માધ્યમથી બાળપણને તાજું કરી ખેલદિલી છે એ ફરીથી આપણામાં કેવી રીતે આવી શકે એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ આજે સાવરકુંડલાની અંદર કર્યો છે। પ્રયાસ છે એ પ્રેરણાદાયક પ્રયાસ છે। અમને અમારું બાળપણ યાદ આવી ગયું। મારો તો જન્મ જ સાવરકુંડલામાં અને મારું બાળપણ વ્યાયામ મંદિરમાં જ ગયું છે, એટલે અમને ફરીવાર અમારું બાળપણ જીવવાનો મોકો મળ્યો અને ખૂબ જ મજા આવી। વિવિધ રોગો જ્યારે આજે વધતા જાય છે ત્યારે ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે એવા હેતુ માટે કોઈ પણ 50 થી 90 વર્ષ માટેના વડીલો વૃદ્ધો માટેનું કોઈ આયોજન નથી થતું હોતું। ત્યારે એક ગમતનો માહોલ બને, સ્નેહ મિલન માટેનું એક આયોજન થાય અને આ વૃદ્ધ અને સિનિયર સિટીઝનની અવસ્થામાં પણ એમને એક સ્ટેજ મળી જાય એમના માટેનું એક આયોજન।